બધાને થાય. એ તો ઋતુ પ્રમાણે થાય, એ તો શરીરની તાસીર પ્રમાણે થાય, એવું બધું થાય. પણ એ બધું જતું રહે, મટી જાય. એનાથી ભજન ન છૂટે. એમ ભજન જો ન કરી શકે એવો માણસ ને, વાતની વાતમાં ગાય ભેંસ દોવા ન જાય, દોરો કરવા જાય ને, એ આમાં ભજન ન કરી શકે. એ માણસનો આમાં ભજનમાં કામે નથી. એવો મનનો માણસ હોય ને, તો મનને જીત્યો નથી તો ભગવાન રાજી થાય નહીં. મનને પકડ કર્યું કે ના કાંઈ છે નહીં, કાંઈ આવું કાંઈ છે જ નહીં. એમ આવું તો બધાએ બીજાએ ઊભું કર્યું છે નહીં કાંઈ. આ ભ્રમણા ને ભય નહીં તો કાઢવાનો છે. આવી ભ્રમણા નીકળી જાય ને તો તાળા ખોલે. મટી ભ્રમણા તાળા ખોલ્યા. કુંભારામ કહ્યું છે ને, ભ્રમણા મટે નહીં તો તાળું ક્યાંથી ખોલે? આ ચોખ્ખું કહી રહ્યા હતા કુંભારામ. ભ્રમણા છે ને બે હોય તો ના હાલે. આપણે અહીંયા આવીએ છીએ ને અહીંયા દર્શન કરીને પગે લાગે કહીને વળી પછી હું ઝાડા ઝપટાના ખવાય દોડીએ છીએ તો ના હાલે. કામ હાલે જાય છે ને બધાય. આપણે નહીં જતા. કોઈ જાઉં છું ન જાય, હવે ન જાય ને. પહેલાં તો ગયા હોય ને, પહેલાં તો ગાય ભે દોવા ન જાય તો દોરો કરવા જાય, છોકરાને કાંક થાય તો સીધા દોરો કરવા દોડે. આવું બધું હાલતું હતું. હવે આપણે ક્યાં જાય? દવાખાને જાય. દવાની જરૂર છે. દવાખાને બધાને જવું પડે. આપણે શરદી થાય તો લઈએ છીએ ને દવા, તરત જ લઈએ છીએ. ઉધરસ થાય તો, શરદી થાય તો, તાવ આવે તો બસ પછી મટી જાય. એ આપણે કરીએ છીએ, એ જરૂરી છે. બાકી આ દેશી દવા કરો, ઇંગ્લિશ કરો. દેશી દવા આવે છે. આ ગમે પહેલાં આકડાના પાન ને લીમડાને માણસ મધધામ કરતા ને, હળદરનું દૂધ પીએ, બધું દેશીમાં આવે. અને ગોળીઓ ખાવ, એ બધું વિલાયતી છે. પણ એ બે કરીને માણસ હાજો થાય. એટલા માટે આ કરવું જોઈએ. અંધશ્રદ્ધામાં જવું નહીં. અને આમ તો આ તમારો શ્વાસ ઉશ્વાસ છે ને, આ ધમણું ધમાવો ને થોડોક અને રોકો ને, એ શરીરના બધા રોગોને ધોવાવાળો છે, બધા દુઃખ દૂર કરવાનો છે, મનને શાંતિ મળે છે, સહજ સમાધિથી બધું થાય. આ કચરું બધું થાય. આ કેમ આ મંદિરમાં અત્યારે બધા આમ બોરે છે રોજામાં, તો ખેપટ નથી. પણ 7-8 દિન બોરે તો રજો હોય કરો. એમાં એક ખૂણો મેલી દે તો રોજ દરજ થાય. એમ તમારે અંદર શરીરમાં એક હાવેણો છે. આ હાવેણો કેવો ખબર છે? શ્વાસ ઉશ્વાસનો પૂરો પૂરક કરો. શ્વાસ ભરો પૂરો મૂકો ને, ક્યાંય કચરો ન રહે, બધું નીકળી જાય. આ કચરો કાઢવાનો ઉપાય શ્વાસ ઉશ્વાસ છે. અને એટલે જ અજમ પજાબથી મુક્તિ થાય છે. આ હાવેણો ચોખ્ખો સમજો. પૂરો શ્વાસ ભરો, પૂરો મૂકો, બધું જ કચરો નીકળી જાય સાફ. ખાલી રામ 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 કરો તો કચરો ક્યાં નીકળ્યો? તો ભર્યો માય. હવા ભરો તો નીકળે ને. કચરો કાઢવાનો શ્વાસ ઉશ્વાસ છે. પેલા ફૂલ ભરો પછી મૂકો, એટલે બધું કચરું મારો. તમારું મગજ ફ્રી. એક તમારે સિંક આવે ને તો એ કેટલો મગજ ફ્રી થાય છે ને. તમારે કામ મશીન હાલતો હોય, વાલ નથી, પછી ફટફટ થાય, જરાક ફટાકો કરો પછી મશીન કેવું સારું વાલવા મળી જાય છે ને, હાલે છે ને. તો આ એ મશીન છે. આ મશીન મેં આ કરવાનું છે. હા, ઈંગલા પીંગલા સૂક્ષ્મના સાધન બધું બતાવ્યું છે. કામ ભજન થાય. ભજન કરવાની રીત આપણને બતાવી દીધું ગુરુમાં. બધું આવડી ગયું છે. ભજન કરો, મન ફ્રી થઈને આનંદથી કરો, પ્રેમથી કરો તો ભજન દીપે. અને જેણે પ્રેમથી ભજન કર્યું અને જાગૃતિથી, અને એકને આખી જિંદગી કરે તો કાંઈ ન થાય. બોલો. કારણ કે રીતિ ના આવડે તો, ભજનની રીતિ ના આવડે તો આખી જિંદગી કરે કાંઈ ફરક ન પડે. રીતિ તો શીખવી પડે ને. તો રીતિ તો ગુરુમાં જ માથે વિશ્વાસ રાખીને જેણે ધ્યાન દીધું ને આવડી ગઈ, અને નથી આવડ્યું તો રહી ગયા. જૈન જબલ ભગત રહી ગયા ને. ના આવડી તો રહી ગયા, આવડી ગઈ તો નીકળી ગયા. હા, હજી શીખવા જેવું છે. 70 વર્ષે એવું નથી કે નથી શીખવા જેવું. હજી શીખાય એમ. એની બારીમાં આવી જાય ને, શીખવું તો આવડી જાય. નીકળી ગયા, કંઈક નીકળી ગયા. કાંઈ ન કરવું પડે. પછી કાંઈ કરવું ન પડે. કથની મતની છૂટી કરી, કેના ગાવું ગીત, ખોરડો વરો માયથી કર્યો, આબુ ઉદ્વિદ, કે કાંઈ કરવું ન પડે. બધું થઈ ગયું. વલોવાનું બધું બંધ થઈ ગયું. કાંઈ નહીં. આમ બ્રહ્માસ્મી. આવું થાય છે એમ. પણ નથી થતું. એ રોલો છે, નથી થતું ને. એ અફસોસ છે સંતોને કે માણસ કેમ કરી શકતો નથી. એનું સંતોને દુઃખ પણ રહે થોડું કે કેમ નથી કરી શકતા. આપણને અનુભવ થાય ને આને કેમ થતો નથી. ઈંડાણમાંથી ભમરી થાવી તો જોઈએ ને. ડંખ માર્યો, પીડા થઈને પછી ભમરી ન થાય તો? પીડા તો ભોગવી લીધી, પછી ભમરી ન થાય તો એનો તો અદકુટ કેવી, એનો મરો કેવો થાય? ભમરી થાવી જોઈએ. ઈંડાણમાંથી ભમરી બનવી જોઈએ. ન બને તો અધોગતિ થાય. એટલા માટે આ પકડ કરવી જોઈએ. આપણે ગુરુની વાતની પકડ કરી જાઓ અને નિશ્ચય એમ પકડી લ્યો કે આજ છે આ સ્વયંમાં. બીજું આના સિવાય કાંઈ છે નહીં. બીજો તો બધી કલ્પનાના ઘાટ છે. આપણે વારંવાર આ બેઠા 3 મૂર્તિઓ બેઠા રહ્યો, ત્રણેય આપણા ભગવાન છે. આપણા ભગવાન એ જ છે ને. આ બેઠા, પણ હવે આ બેઠા એને પ્રાર્થના કરી શકે. પ્રાર્થના કઈ કરી છે કે તમે ત્રણેય અમારી અંદર બેઠા છો અને અમે બોલીએ છીએ, તમે છો, તમે જ કરી રહ્યા છો. એવા ભાવથી કરો તો ઠીક.
બાકી એવો ભાવ નથી ને તમે બારે હું કહો કે અમને શીખડાવો ને સત્સંગ આપો ને તોય ભેગું થાય ન થાય. તો અંદરનો ભાવ રાખો કે રામ કૃષ્ણ આપણા ગુરુમાં જ અંદર બેઠા છે, આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે, અજ્ઞાની આંધળા ગાજન પોતે. આવો જ્યારે થઈ જાય ને ત્યારે કામ થાય. મંદિરો આપણે બધાએ આપણા રવિભાણ સંપ્રદાયમાં છે ને મંદિરોને મૂર્તિની જરૂર છે એમ કીધું છે કે આનાથી આ સહારો મળશે. આથી